વેલકમ ટુ આઈ વ્લોગ કિલોમીટર ધ કિંગ ઓફ મેં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે કિલોમીટર. અગર ચેનલ પર તમે નવા છો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આવો આજે બતાવું એ જ જગ્યા ઉપર છું, બટ આજે આપણા કિલોમીટર બી આવવાના છે એક જણ મળવા. તે જોઈએ ક્યારે આવે છે. ટાઈમ તો થઈ ગયો છે, બસ આવતા જશે અડધો કલાકમાં. ઓકે, તમને કટિંગ બતાડું પહેલાં. જોઈ લો, ફાઇનલી અત્યારે કટિંગ ચાલે જ છે. ઓકે, કમ્પ્લીટ આ 3 વીઘાનું વાડી છે, એક્ઝેક્ટલી 3 વીઘાનું. બરાબર, આ 3 વીઘાનું છે. સામે ત્યાં કટિંગ ચાલુ જ છે. આજે 3 વીઘા આખું પતી જવાનું અને કાલે ઉપરનું તઈનું પતશે. જય શ્રી રામ નીરોભાઈ, કેવું મજામાં? હા ભાઈ, આમાં એ નથી કે ભાઈ ચલો ફળ નીકળી ગયું, છોડ નમી ગયો, મૂળમાંથી બહાર આવી ગયો, બીજું કોઈ બગાડ બી ના કરે, કોઈ બગાડ જ કોણ લઈ જાય? અને કોઈ ગાયો નહીં ખાતી, ગાયો ના, લોકો ના લઈ ના જાય, ખાય, બકરા ના ખાય, રોજ ના ખાય, કશું જ ખાય નહીં. એટલે આપણા પાવડરમાં વપરાતું હશે ઋતિકભાઈ? ના ના, આ બધું માર્કેટમાં જાય છે. માર્કેટમાં છે. હા. તમારે ત્યાં પાતળા છે કે બધું? ના ના, બધે અલગ અલગ. આખા ગુજરાતની અંદર તમે જોવા જશો ને ઓછામાં ઓછું 8 થી 10 ટન છે પર ડેનું કેપેસિટી. બરોબર. આ નહીં મલ્ચિંગની જરૂર નથી આ એવું કેટલા મને ફૂટે છે લાગે. આમ? કેટલા ફૂટ છે? આ ફૂટે છે તમારે? શું વચ્ચે વચ્ચે જગ્યા અને કેટલી? ઝાડવાનું વચ્ચેની કેટલું? જગ્યા 4 ફૂટ. 4 ફૂટ. એટલે તો કપાસનો ગાળો થયો બસ 4 ફૂટ. કપાસનો ગાળ કપાસની જેમ જ ફણવાના. 4 ના 4.5 હશે ક્યાંક, પણ 4 ફૂટનું છે. અમુક જગ્યાએ શરૂઆતના જ્યારે બેડ બને ને ત્યારે 3 ફૂટના બન્યા, એટલે પાછા લંબાઈ થોડી વધારે. બરાબર. એટલે ત્યાં આગળ જતા અમારી ઝિગઝેગ પદ્ધતિ ના થઈ, હા. ત્યાં સિંગલ જ ઝિગઝેગ કરવું કરો તો થોડો ફાલ વધારે થાય. પડે. ઝિગઝેગ કઈ જરૂર પડે છે? તમે વચ્ચે અગર તમે exact 5 કેટલું ફૂટની કહો છો? જગ્યા 5 ફૂટ રાખે રાખો ને, છો? હા, વચ્ચે જે 5 ફૂટની અગર જગ્યા રાખે ને તો ઝિગઝેગની જરૂર પડે. તે 2.5 ફૂટનું આ જગ્યાનું કવર થઈ જાય ને 2.5 ફૂટનું આ બાજુથી કવર થાય, એટલે 5 ફૂટની આપણી જગ્યા છોડાય અને ઝિગઝેગ તમે કરાવે. કેટલું કહો છો નેચરલી એમ proper હું તો guidance? નોર્મલ, જો અગર જેમની જોડે અગર મિની ટ્રેક્ટરનું સુવિધા છે તે 4 ફૂટનું રાખે, અને જેમની જોડે મોટું ટ્રેક્ટરનું સુવિધા હોય તો એ 5 ફૂટનું રાખે એ લોકો. બાકી એ મુદ્દે જગ્યા તો વધારાને જોઈએ, કેમ કે જ્યારે આ મોટું થશે જ્યારે હે ને ત્યારે એને જગ્યા જોઈએ ફેલવા જોશે જ, માટે, હા, એ તો હા, ફાલ- ગ્રોથ કરવા માટે. પહેલાં મેં સ્ટાર્ટિંગમાં 2016 કે 2015ની વાત છે આ તમારી, 2x1 કરાવતો હતો. dense એકદમ. બહુ જ ઓછી જગ્યા હોય એમાં 200 મણ નીકળતું હતું સાહેબ. એમાં ઓછામાં ઓછું 2x1 કેટલું ની નીકળે છે? અંદર. તારે જે કટિંગ કરો છો એપ્રોક્સ કેટલું હશે? આ અત્યારે પહેલી કટિંગ છે. આજે 3 વીઘા આમનું કપાવશે, એની પછી જ અમને ખ્યાલ પડશે કેટલું છે એક્ઝેક્ટલી. બાકી 2 દિવસમાં કેટલું લાવજો કટિંગ થયું છે? ચોપડી. એટલે આમાં ચોપડીમાં હશે જ આપણે નહીં. 2 કટિંગ કર્યા ને, હા, આપણે 2 કટિંગમાં એક વખતે 1016 કિલો હતું અને 591 591 હતું. અને કાલે ગયું 1016 હમ. કેજી. તારે ત્રીજો દિવસ છે હા, આજે ત્રીજો દિવસ છે. એટલે 1600 નો 2200 કિલો. એટલે 2200 પ્લસ જ હશે. પહેલી કટિંગ આની કેવી હોય છે? 35 થી 40 મણ ઓછામાં ઓછી 1 વીઘાની. વીઘાની. હા. બીજી કટિંગ કેવી હોય છે? 60 થી 70 કે 80 સુધી બી અડી શકે છે તમારા ટ્રીટમેન્ટ ઉપર. ત્રીજી કટિંગ તમારે 120 થી લઈને 150 ની વચ્ચે બી આવી શકે છે. ચોથી કટિંગથી આપણે જોવાનું કેટલું થાય છે. મતલબ કે સ્ટાર્ટિંગની 3 કટિંગ તમારે નહીં ગણવાની. ચોથી કટિંગ જે આવે ને એ તમારું રેગ્યુલર 25 થી 30 વર્ષ સુધી એ જ એટલે ચાલશે. ત્રીજા વર્ષે એવું કહેવાય? ના, બીજા વર્ષે બીજા વર્ષે. 16 મહિના લાગે આખું ટાઈમ પીરિયડ પત્તા એમ જોવા 7 જશો. મહિના કહો છો એટલે હા, પહેલી કટિંગ ખાલી 7 મહિને, બીજી બધી કટિંગ તમારે દર 4 મહિને. 4 મહિના. હા, દર 4 મહિને. પછી આમાં સ્પ્રે ને બધું? સ્પ્રેમાં આમાં ખાલી દવાનું ઈયળની એટલી દવા આવે. ઓકે. અને થીપ્સનું ખ્યાલ રાખવાનું. ઉદય અગર થતું હોય તો ઉદયનું ટ્રીટમેન્ટ કરાવી દેવું પડે પહેલાં. દર 3 મહિને ઉઠીને દવા આપીને. હા, બરોબર છે. તો આ અને સ્પ્રે દર 15 દિવસે. પેલી આપણે પેલી નોમિનલ ઈયળની દવા આવે છે હા, ને, હા. બિલકુલ ગમે તે માઇનોર છે એ. બીજી કોઈ મોટી મેઇન ટ્રીટમેન્ટ આપવાની કોઈ એવી રિક્વાયરમેન્ટ છે નહીં? ના. એવું. બીજી તો કંઈ નહીં, બસ ખાલી પીળી ના પડવી જોઈએ. આમાં એક ટાઈપથી માલ નહીં લઈ જવામાં આવે. પીળી અગર પડશે તો નહીં જાય આગળ માલ તમારું. ઓકે. પછી ઈયળ ખાધેલી હોય, ઈયળ આખી પતી ગઈ હોય, માલ કેમ કે પાંદડા હોય ને એમાં, હા, પછી તો મતલબ પછી આગળ કોઈ લેવા નહીં. હા, અત્યારે હવે હું માર્કેટમાં જઈશ તો હું સારી લીમડી લીલી જોઈને જ લેવાનો. એટલે હા, એટલે જોવું પડે ખાલી. નીરવ પટેલ. નીરુભાઈ, આમાં મેં જે ટ્રીટમેન્ટ કરી ને મેં હજુ અમને વાત નથી કરી, પણ આપણે જે બટાકાની અંદર જે શેડ્યુલ છે ને, ધારો કે સૌથી પહેલાં એમોનિયમ સલ્ફેટ, પછી MgSO4, કેલ્શિયમ નાઇટ્રેટ,
બોરોન પાયામાં બધું તમે ના પાયમ નહીં, પછી પાછળથી આ ડ્રીપની લાલચ જ આ હતી. હા એટલે બધું કે સિસ્ટમેટિક અપાય એટલે સિસ્ટમેટિક અપાય. અપાય એટલે મેં આ છૂટા પાણીમાં ના અપાય. બરાબર. હા, અગર એવું કરવું હોય ને તો ડ્રીપ રાખી શકો છો, પણ છૂટું પાણી આલવાનું એક એટલે જોડે જગ્યાએ. બે કરવું પડે. હા, બે કરવું પડે. જોડે બે વસ્તુ કરવું પડે જે પછી. સારા ખાતર આપવા છે ને તેના માટે ડ્રીપ ચાળો હા, મારી એ ડ્રીપ તમારે જે ચાલે. શિયાળામાં બધામાં ચાલી જાય, હા ઉનાળામાં તો કદાચ છૂટું પાણી તમારે ના ના, બેવ ટાઈમમાં બે રાખવું. બેવ ટાઈમમાં જ છૂટું પાણી આલવું પડશે. બટ ડ્રીપ થી આલવું હોય તો કઈ વાંધો નહીં, એટલે આલો. આવી ટ્રીટમેન્ટ કરવી હોય તો થઈ જાય. આ ટ્રીટમેન્ટ માટે જ મેં ડ્રીપ કરી હતી. હા, સાચી પણ વાત. પછી તો પેલું ડ્રીપમાં એક માનસિકતા એવી હતી કે જમીન ખલકી રહે અને છોડનો વિકાસ વધારે થાય. હા ઓછી મારે રહે તો ને વિકાસ કરવું હતું, હા, એટલે પછી મેં ડ્રીપ ચાલુ રાખી, છૂટું પાણી આપ્યું જ નહીં. બરાબર અને ગઈ 12મી પછી જ આપી. બરાબર. એ અત્યાર સુધીમાં દર 10 દિવસ જ્યારે તમે સ્ટાર્ટિંગમાં મને 8મા મહિનામાં નાખ્યું હતું ને ફોટો, મેં કીધું બહુ નાની થઈ ગઈ હજુ તો લીમડી. મતલબ તમને સૌથી પહેલા મેં બિયારણ આપ્યું હતું 6ઠ્ઠા મહિનામાં 10 વીઘાનું. મેં કીધું આ બહુ નાની દેખાય છે ફોટોમાં. તો મેં કીધું હશે કદાચ ફોટોના લીધે ના હોય. અરે ગામમાં લોકો મસ્કરી કરતા હતા હા કે એટલે પાછળ હા, એ તો કરે. કે અરે યાર 6 મહિના થયા હજુ દેખાતું હજુ કશું દેખાતું નહીં, આ તો કઈ લીમડી છે, હા, આ તો વઘારમાં જ વપરાવાની એમ કે. એટલે મગજમાં એટલું જ હોય ને, ડિમોટિવેટ બહુ મગજમાં કરવાનું. એટલું જ હોય, વઘાર પૂરતું ઘર વાપરે એ કેટલું બાકી. પબ્લિક ખાશે કે આ જ તકલીફ પડે ને, આજુબાજુ વાળા મસ્તી બહુ કરે પહેલા સ્ટાર્ટિંગમાં. તમારા જૂના બી કસ્ટમરો હશે જે કે જેને 3, 4, 5 વર્ષ થઈ ગયા મારી જોડે 2001ના બી છે આ ખેતીના, ઓકે. આ જ એ બિયારણ આનંદમાં. હા, આજ બિયારણમાં. દેશી ના નહીં, ના, આજ બિયારણની વાત કરું છું. 2001ની છે હજુ બી, નાપાડમાં પણ એ તો 4 એ વીઘા છે. એ વખતનું છે. હા, ત્યારનું ચાલથી આવે છે, હજુ બી કટિંગ ચાલે છે. 24 વર્ષ છે ને. હા, હજુ બી કટિંગ ચાલે છે હાલની ડેટમાં બી. ના નાપાડ પડે એટલે મારા ત્યાં આનંદમાં, આનંદમાં. મારા ત્યાંથી 25 કિલોમીટર દૂર. આ એમને એક વાત કરી હતી કે તમે બિયારણ તો રોકડું જ લેવું પડે છે આપણે એમના જોડેથી, પણ એમ કે તમારે આપવું હોય તો આપવાનું, એવું કે બંધન તમારે નહીં. જાતે જે તમને વેચવું ક્યાંક હોય ભાવ તે મળે વેચી શકો છો. તો તમે આપી શકો છો. પણ એક વાત તો એ છે કે આનું વૃદ્ધિ શિયાળામાં ઓછી થાય છે, હા, એટલે ભાવ ઊંચો હોય છે. ઊંચું હોય, અને ઉનાળામાં વૃદ્ધિ વધારે થાય છે, ચોમાસામાં બેમાં ભાવ ઓછું હોય છે. એટલે ઓછો હોય છે. એટલે એ વખતે એ શિયાળામાં આપણે બહાર આપી હોય અને પછી ઉનાળામાં એમનો કોન્ટેક્ટ કરીએ એટલે એ થોડા આગા પાછા તો થવાના જ છે. એ નક્કી આરામથી, વાત એ ઓફકોર્સ એ તો થવાય એ જ. તો કેમ કે થાય. એ ટાઈમે મને એક વાત કહું છું, સમજો મને શિયાળાના ટાઈમમાં મને આ સાહેબે મદદ કરી અને તમે કોઈક બીજા પાર્ટીને આપી દીધું, બરાબર. હવે ઉનાળાના ટાઈમમાં એમની બી કટિંગ આવી ને તમારી બી આવી, તો પહેલા કોને હું સચાવું? તમે મને કહો, જેન્યુઅનલી એક જવાબ આલો. એ તો હકીકત પહેલા મને વાસ્તવિક સાહેબને વાત છે. સચવવું પડે, પછી હું તમારું આગળ જગ્યા હશે તો હું પછી તમારું લઈ શકું છું એ ટાઈમે. હું અત્યારે મને હાલમાં આનંદથી બી ઘણા બધા કોલ આવે છે એ વાસ્તવિક હાલની ડેટમાં. શિયાળામાં કોઈક બીજાને હાલ્યું, હવે મને કોન્ટેક્ટ કરે છે કે 10-15 દિવસમાં કપાઈ લઈએ, હેડો તમે કહેતા હતો. હું કેમનું કપાવું? હું 10-15 દિવસમાં મારી ગાડી અત્યારે પેક જ છે, એનું શિડ્યુલ ટાઈટ જ છે હવે આ ટાઈમે. કેમ કે હવે બધે મારું માલ કટિંગ ચાલુ જ છે ને. કેમ કે જો મને જે શિયાળામાં, હું ઓન કેમેરા કહું છું, હું જૂઠું નહીં કહેતો, મને જે અગર શિયાળામાં અગર મદદ કરી હોય ને, હું એમને ઉનાળામાં ફૂલ સપોર્ટ કરું. સાચી એમનો માલ પછી રોકાય ના મારાથી. વાસ્તવિક વસ્તુ છે. કેમ કે અને કોઈ પણ બિઝનેસમાં જ્યારે વ્યવહારમાં મંદીના ટાઈમમાં જ્યારે ઊભો હોય એ બિઝનેસ કોઈ પણ કસ્ટમર તેજીમાં કરશે તમને આપ્યું હોય તો મંદીમાં લેવું પડે. એટલે પછી કેમ કે મંદીમાં એ માણસ જે તેજીમાં તમારી જોડે આવ્યો હોય ને, એ મંદીમાં જે ગાયબ થઈ જાય, એ કેમ ઘરે બેસી જાય છે? કેમ કે એને ખબર હતી ત્યારે લીમડો બહુ વધારે મળશે અને એને આ નહીં મળે. હું 2 કે 3 રૂપિયા કિલો પાછળ મારી ગાડીમાં મને મળે ને, હું સંતોષ છું. બટ એને શું છે, 50 રૂપિયા કિલો પાછળ મળે છે. મતલબ સમજો તમારી જોડે અગર 40 રૂપિયા કે 50 રૂપિયા કિલો લઈ જશે અને એ ટાઈમે મારો 40 રૂપિયા ભાવ હોય, તમારી જોડે 50 કે 55 રૂપિયા, 15 રૂપિયા કિલો પાછળ વધારે આલ્યો, પણ એ જાતે માર્કેટમાં ઊભો રહીને વેચવાનો છે. એટલે એ કેટલામાં વેચશે આગળ જઈને? 80 રૂપિયા, 100 રૂપિયા, એવી રીતે મન ફાવ્યું એવી રીતે વેચશે. ત્યારે માલનું શોર્ટેજ બહુ હોય છે. ચાલો કિલોમીટર એક વસ્તુ હજુ બતાડું. શું કહેતા હતા સાહેબ હમણાં? હવે અમે પહેલા દિવસે એવું થયું હા. કે અમે આને પલાળવા માટે મતલબ લીમડીને બોરીને પલાળવા માટે પલાળવા માટે અમે આપણો આ જુગાડ છે ને. આ અમારો નવો જુગાડ ત્રીજા દિવસનો. અચ્છા, ત્રીજા દિવસનો. હા, ત્રીજા દિવસ. પહેલા દિવસે તો સ્પ્રે માર્યો, બરાબર. કેટલું પાણી ગયું, લાઇટ બિલ થયું, મોટરથી ચલાવ્યું. બરાબર. બીજા દિવસે અમારો હોજ હાઈટમાં હતો, હા, તો આ બધા બોરા ઉપર ચડાયા, વચમાં નાખ્યા, બે માળ. ડબલ મહેનત થઈ એટલે ગઈ. ડબલ મહેનત થઈ. હા. આ ત્રીજા જુગાડ અમને એવો વિચાર આવ્યો કે ટ્રોલીની અંદર અમે સારામાં સારું પ્લાસ્ટિક લાયા હા. અને એની અંદર પાણી ભરી દીધું હા. અને એની અંદર આ બોરી ડૂબાડી. બરાબર. તો આ સીધી ટ્રક ઊભી છે, હા. એ સીધો ડબોરીને સીધી ટ્રકમાં ચડી. મજૂરી ઘટી, પાણીનો બચાવ થયો અને વીજળીનો બચાવ. હા. આ જુગાડ એવું છે
કે ખેતર દૂર હોય તો એ ચાલી જાય. હા તો એ ચાલી જાય. બટ અગર કોઈ નવું અગર ખેતી કરતું હોય, હવે આ ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન થશે આ લીમડીને કેમ પલાળે છે, હા. એનો તમે મને જવાબ આલો હવે. લીમડીને એટલા માટે પલાળવી પડે છે કે જેવું કટિંગ થાય હા. એટલે એની અંદર ગરમી ચાલુ થઈ જાય. હા. તમારે જમીનથી છૂટી પડ્યા પછી એટલે પહેલો બોરો પડ્યો એ તો એટલો ગરમ હોય છે હમ. કે જો એને પલાળવામાં ના હોય તો અંદર ને અંદર જ એ અંદર બાફલો અંદર વળી બફાઈ જાય, જાય બફાઈ છે. જાય. પછી માર્કેટ સુધી એ માલ ના પહોંચી ના શકે, પહોંચી હે ને? જાય. એ શામ થઈ જાય, અચ્છા. બરી જાય એટલે એમ ગરમી થઈ જાય. હા બરાબર. બાકી અગર કોઈ ખેડૂત અગર 10 વીઘામાં નવું કરવા જતું હોય, બરાબર સાહેબ, તેમને હોજ બનાવવું જોઈએ 20x10 નું કે બનાવવો જ જોઈએ, ફરજિયાત બનાવવો જોઈએ. બરાબર. તો શું છે કે માલનો બચાવ થાય અને માલ સારી રીતે ઠંડો પહોંચી જાય માર્કેટ. બરાબર સર. ફાઇનલી કિલોમીટર આજનું વ્લોગ અહીંયા જ પતે છે. અગર તમે વિડીયો તમને સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ હવે જોઈ શકો છો લીમડી કમ્પ્લીટ મારી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. આજે અમે નવો એક મતલબ કે એક્સપેરિમેન્ટ કર્યો છે કે ટ્રેક્ટરની અંદર આખું પાણી ભરાઈને આખું ડાયરેક્ટ ગાડીમાં ચડાવીએ છીએ. આ અમને બહુ ઇઝી પડ્યું છે. આમાં એટલું કંઈ મહેનત નહીં ગઈ. બાકી 2 દિવસથી જે એક્સપેરિમેન્ટ બીજા કરતા હતા, પાણી ડાયરેક્ટ મારતા હતા, એમાં તો સહેજે મજા ના આવી અને બહુ જ મજૂરી ગઈ અને એમાં બહુ જ મહેનત ગઈ છે. બરાબર. તમે આ જોઈ શકો છો ફાઇનલી આપણી ગાડી ઓલમોસ્ટ આખી ભરાઈ ગઈ છે. એન્ડ આપણા સબસ્ક્રાઈબર બી હમણાં જ જસ્ટ ગયા, એમને બી સારી ખેતી લાગી છે અને એ બી કરવાના છે. હા નામાં બી 6-1 વીઘા જેવું એમની મેં ઓકે. બટ હું જેમને કોઈને એવી ફોર્સ નહીં કરતો. હું દરેક કિલોમીટરને અહીં મારા સ્થળ ઉપર બોલાવું છું જ્યાં આગળ મારું કટિંગ ચાલતું હોય. હું જો રહું છું આનંદ, અત્યારે ગાંધીનગરમાં કટિંગ ચાલે છે એટલે હું ગાંધીનગર બોલાવી લીધું એમને, કેમ કે અહીંથી એમને પાસ પડે છે. બરાબર. એટલે અહીંયા એને જોઈને ગયા, બધું એમને કમ્પ્લીટ લાગ્યું. આઈ હોપ તમને વિડીયો સારી લાગી હશે તો પ્લીઝ લાઇક એન્ડ એક સબસ્ક્રાઈબર કરશો તો તમને શું ઘણી વિડીયો તમારી જોડે અપડેટ થતી રહેશે. જય સિયારામ.